છો બધા મજામાં મજામાં દેશો હું પણ મજામાં છું અને આજના થોડાક સુધારા સાથે આપણે આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો પહેલાં તો દિલથી ડાયરા અને બાપા સીતારામ। અને જો અમારા વિડીયો તમે જોતા હો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન થઈને આવ્યા હો તો પહેલાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને તમારે કોમેન્ટના આપણે જવાબે આપીશું। અને હાલ અત્યારે આપણે 680 સબસ્ક્રાઈબ થઈ ગઈ છે, હવે 320 સબસ્ક્રાઈબ ઘટે છે। તો આશા રાખીએ છીએ કે વહેલી તકે આપણી સબસ્ક્રાઈબ પૂરી થઈ જાય એટલે આપણે લાઈવ થઈશું। એટલે તમને જો અમારા વિડીયો ગમતા હોય તો તમારા મિત્ર સર્કલમાં શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરાવતા રહો અને આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરી થાય પછી લાઈવ થઈશું। અને મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે કે અમારો આ વિડીયો બનાવવાનું લક્ષ્ય જે છે એ આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરી થાય એટલે આપણે એ સમયે કહીશું। અને છતાં અત્યારે થોડુંક તમને વાત કરી દઉં કે આપણે જે વિડીયો બનાવીએ વ્લોગ એની જે કાંઈ યુટ્યુબ દ્વારા પેમેન્ટ આવી છે એ પેમેન્ટમાં આપણે અમુક ટકા સેવાના કાર્યમાં વાપરવાના છીએ એવું મેં અને નીતાએ મનથી નક્કી કર્યું છે। એટલે જાય જે વાત તો આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરી થાય ને જેથી લાઈવ થઈશું તેથી આપણે વિડીયાના માધ્યમથી જણાવીશું। કારણ કે ઘણા ભાઈબંધોના મને એવા ફોન આવ્યા કે ભાઈ 1000 સબસ્ક્રાઈબ પૂરી થાય પછી તું શું કરવાનો છો, એમ બંધ કરી દેવાનો છો કે કાંઈ બીજું કાર્ય કરવાનો છો એટલે કે તું થોડી ઘણી સોખવટ કરી દે એમ। એટલે આજ એ મિત્રોને આપણે સોખવટ કરી દઈએ અને જે કાંઈ વિડીયો જોતા હોય એ બધાને આપણે કહીએ છીએ કે આપણે જે કાંઈ આમાંથી યુટ્યુબની કમાણીમાંથી જે કાંઈ આવી છે એમાંથી આપણે અમુક ટકા સેવાના કાર્યમાં વાપરવાના છીએ, એ 100%ની વાત છે। અને જ્યાં જ્યાં વાપરીશું ત્યાંના આપણે વિડીયો દેખાડીશું કે ભાઈ મેં આ જગ્યાએ આ પૈસા વાપર્યા એટલા, એટલે તમને ખબર પડે કે નાના ભાઈ મેહુલભાઈ વાત કરતા એ વાત હાચી છે। એટલે સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપજો અને એ તમને કહી દઉં કે અમે જે વાપરીશું એમાં મોટો ફાળો તમારો હશે, તમારું મોટું યોગદાન હશે એ તમારે નક્કી રાખવાનું। કારણ કે તમે અમારા વિડીયો જોશો તો જ અમારું હાલ છે અને અમારું હાલ છે એટલે વ્યૂઝ મળવાના છે, વ્યૂઝ મળશે એટલે અમને યુટ્યુબવાળા પૈસા દેવાના છે। એટલે એ પૈસાના હકદાર હાસા ગણો ને તો તમે લોકો છો। અને એ આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરી થઈને લાઈવ થઈશું ત્યારે આ બધી વાતો કરીશું। તો રોજે રોજ રાબેતા મુજબ આપણે જે કામ શરૂ કરીએ છીએ ખેતીનું એમાં આજ આપણે નાળિયેરી પાવન શરૂ કરી દીધું છે અને નાળિયેરી પાય પછી આપણે આ ઘાસમાં પાણી પાવું છે કારણ કે હમણાં બહુ રોબડું પાયું છે એટલે હવે આને પાણીની જરૂર છે, એટલે હવે આપણે આને પાણી પાવું છે આજ। તો જોતા રહેજો આગળ। તો 10 કેરા પાઈ દીધા છે ને વાગ્યા 12:30 એટલે બપોરનો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે એટલે જઈએ આપણે રોંઢો કરવા। અને 10માં ગરમ પાણી હાલ્યું થાય છે તો એટલે ઘરે પહોંચીએ ત્યાં એ ક્યારો પી લે અને ઘર પાસે મોટે છે એટલે બંધ કરી દઈએ। તો જઈએ આપણે હવે રોંઢો કરવા। ઘરે આવી તો રાંધું કે હા રાંધું ને સવારમાં આવી છે નાસ્તો કરવા। હા આજ તો 9 વાગી ગયા છે, 9 વાગે આવી નાસ્તો કરી પછી પાછું બપોરનું હારે રાંધી નાખ્યું, ખાઈ લેવાનું। આજ કપડાં ધોવાના હતા એટલે કાંઈ અત્યારે કાંઈ રંધાય નહીં, 1 વાગે પછી મારે ક્યારે રાંધું છે ખાધું ખાવાનું બાકી છે, ખાવાનું બાકી છે હવે તો ખાઈ ન લેવાય પહેલાં કપડાં ધોઈને ખાવ દે તો હું ખાઈ લઉં। તેજસ્વીને મજા નથી અને શરદીનું ઉધરસ થઈ ગઈ, દવાખાને લઈ જવી પડશે। તો હાજે જાય સુઈ ગયા હતા થોડે તો હું ખાઈ લઉં હવે। હા ખાઈ લો, તરવાર લાગશે ને મારે વાર લાગશે, કપડાં ધોવું સારું હાલ તો હું ખાઈને પછી કાળા સડી જાય કપડાં ધોવા।
કપડાં ધોઈને પછી ખાઈ લો. તો હું ખાઈ લો. ખાઈ લો ચાલ. બપોરે રોંઢો કરવા જા ઘરે આપણે. પછી રોંઢો કરીને 1 કલાકનો સમય હતો એટલે ઘડીક આપણે આરામ કરી લીધો. અને આરામ કરીને પાછું 2 વાગ્યા શરૂ કરી દીધું હતું કામ. ને પછી કાંઈ વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં. અને અત્યારના વાગી ગયા 4:30. અને આપણે આ ઊભું ઘાસ દેખાય ત્યાં લગન 10 કર્યા હતા. પછીનું આપણે ઘણું પાઈ દીધું છે પાછું. અને હવે પાછું નાકું મળવાનો ટાઈમ થઈ ગયો એટલે નાકું મળીને જ છે આપણે. જો કે આજ જે વિડીયો મેકવાનો હતો એ વિડીયોમાં થોડીક કંઈક મિસ્ટેક આવી ગયેલી છે. એમાં અમને કોપીરાઇટનો દાવો મળ્યો છે. એટલે હવે હું મિસ્ટેક છે એ તો આપને નથી ખબર. એટલે આપણે એડિટિંગ કરે એ ભાઈ પાછા શેર કરી લે છે. એટલે આ વિડીયો આપણે પાસે બીજો હતો નહીં એટલે તાત્કાલિક આપણે વિડીયો બનાવ્યો છે. એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શરૂઆતમાં કરીએ છીએ કે લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો. અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને દિલથી બધાને બાપા સીતારામ. અને મળીશું પાછા નવા વ્લોગ સાથે.